સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પુરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી 22.140 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। જપ્ત કરાયેલા ગાંજાની બજારમાં કિંમત અંદાજે 11 લાખ રૂપિયાથી વધુ હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે। મળતી માહિતી મુજબ એસઓજી પોલીસને ટ્રેન મારફતે ગાંજાની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી। આધારે પોલીસે ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં શંકાસ્પદ સામાન મળી આવ્યો હતો। તેની તપાસ કરતા અંદરથી 22.140 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ગાંજાનો જથ્થો ટ્રેનમાં મૂકી ફરાર થઈ ગયો હતો। હાલ આરોપીની ઓળખ મેળવવા માટે ટ્રેનના મુસાફરોની વિગતો, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। એસઓજી પોલીસે ગાંજાનો સમગ્ર જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।